ગીર સોમનાથના કોડીનારના સાંદડીધાર ગામની અંદર મોતીબેન મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। આ તરફ સમાજમાં મહિલાઓનું સન્માન વધે, તેઓ આત્મનિર્ભર બને તે માટે મોતીબેન સતત કાર્યરત છે। ખાસ કરીને અભણ અને વિધવા મહિલાઓને રોજગારી પૂરી પાડી અને પગભર કરવા તેઓ વર્ષોથી મહેનત કરી રહ્યા છે। સામાન્ય પરિવારમાંથી આવતા મોતીબેને મજબૂત ઈચ્છાશક્તિથી મહિલા મંડળની શરૂઆત કરી હતી। ત્યારે આજે આ મહિલા મંડળમાં 16,000 જેટલી મહિલા સભ્યો જોડાઈને વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે અને મહિલાઓ આર્થિક રીતે મજબૂત બને તો જ સમાજ મજબૂત બનશે તેવા મક્કમ નિર્ધાર સાથે તેઓ નવતર પ્રયોગો કરી રહ્યા છે। ગામડાની મહિલાઓને નાના વ્યવસાય માટે તાલીમ અને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। રોજગારીની સાથે બાળકોને સારું શિક્ષણ મળે અને પરિવારો વ્યસન મુક્ત બને તે માટે પણ મોતીબેન સામાજિક જાગૃતિ લાવી રહ્યા છે। શૂન્યમાંથી સર્જન કરી હજારો મહિલાઓના જીવનમાં ઉજાસ પાથરનારા મોતીબેન આજે સમગ્ર પંથક માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેમની આ કામગીરી સમાજમાં મહિલા શક્તિને સાચી ઓળખ કરાવી રહી છે। અમારે ટૂંકું સાધન હતું એટલે કોઈ લોન તો ન આપે, તો એ સોરઠમાંથી અમને લોન કરવામાં આવી અને ધંધો શરૂ કરવામાં આવ્યો। એ ધંધો આજે મોટો ફલક ઉપર પહોંચ્યો, તેની દેન કહીએ ને તો સોરઠ છે। એટલે જ વારંવાર અમારી બહેનોના એક સૂત્ર પણ છે અમારી બહેનોની અંદર કે સોરઠ શરણમ દશ્યામી। આપણે એમ કે ધર્મમ શરણમ દશ્યામી, તો અમારી બહેનો એમ કે નહીં, સોરઠ શરણમ દશ્યામી। સોરઠના ચરણોમાં બહેનો આવે છે અને બહેનો એના જીવન ધોરણમાં સુધારો લાવે છે, કેમ કે એ શક્ય સોરઠ થકી શક્ય બને।